મિત્રો, જય ગુરુદેવ, પ્રણામ. ગુરુ તાના શુદ્ધ જ્ઞાનથી જાતનું સત્ય જે જાણે, સહજ સરળ સમજવું, મોજથી જીવનને માણી. સહજ સરળ સમજવું, સત્ય જાતે સ્વીકારે, જાતે જ સત્ય જીવીને સ્વયં જીવન સુધારે. જાતે સત્ય જીવનારા રાગ દ્વેષથી દૂર રહે, હિંમત બતાવી હરિયા કેવળ સત્ય કહે. શેષથી વિશેષ થવાના પ્રયત્નો હોય છો પૂરા, અશેષ ન ઓળખીએ તો અનેકો ગણાય અધૂરા, અનેકો ગણાય અધૂરા. ભલે હો આપણી ભીતરમાં ભાવોય ઘણા ભર્યા, શુદ્ધને જ સાચવવાની, શુદ્ધને જ સાચવવાની હિંમત જોઈએ હરિયા. ભાવો હોય ઘણા ભર્યા, હર્ષ અને શોક હૈયામાં ભલે હોય સાથે ભર્યા, હર્ષ અને શોક હૈયામાં ભલે હોય સાથે ભર્યા. પણ એમાંથી સહજાનંદ શોધવાની, સહજાનંદ શોધવાની હિંમત જોઈએ હરિયા. ભલે હોય સાથે ભર્યા, સત્ય અને અસત્ય ભલે હો બધે ભર્યા. કારણ આખા વિશ્વમાં સત્ય અને અસત્ય તો સાથે જ છે. સત્ય અને અસત્ય ભલે હો બધે ભર્યા, સત્ય સ્વીકારવાની અને એમાંથી સત્યને સ્વીકારવાની હિંમત જોઈએ. સત્ય સ્વીકારવાની હિંમત જોઈએ હરિયા. પાખંડ સહિત પ્રપંચ, અને જગતમાં પાખંડ અને પ્રપંચ સાથે જ છે. પાખંડ સહિત પ્રપંચ ભલે હોય જગે ભર્યા, પોતે પાખંડ પ્રહરવાની, પોતે પાખંડ પ્રહરવાની હિંમત જોઈએ હરિયા. ભલે હો જગે ભર્યા, અશુદ્ધ અને શુદ્ધ અહમ ભલે હો ઉર્મા ભર્યા. આપણા અંતઃકરણમાં અશુદ્ધ અને શુદ્ધ અહમ બે ભરેલા જ છે, પણ
શુદ્ધ અહમ શોધી જીવવા, શુદ્ધ અહમ શોધી જીવવા, હિંમત જોઈએ હરિયા, ભલે હો ઉરમાં ભરિયા, દાનવતા દાખવનારા, ભલે હો જગમાં ભરિયા, માનવતા મહેકાવવા, માનવતા મહેકાવવા, હિંમત જોઈએ હરિયા, ભલે હો જગમાં ભરિયા. અને જે સત્ય જીવે, માનવ થઈને જીવે, એના દુશ્મનો અનેક હોય, અને એ દુશ્મનો પ્રત્યે સહજ સરળ સમજુ ને દ્વેષ ન હોય, પણ જે ના સમજુ લોકો હોય એને તો દ્વેષ હોય જ. એટલે દ્વેષ ભરેલા દુશ્મનો, ભલે હો જગમાં ભરિયા, મોતને મીઠું કરવાની. અને જેણે જગતને સત્ય કહ્યું, જે સત્ય જીવ્યા, એને આવા દ્વેષ ભરેલા દુશ્મનોએ એન કેન પ્રકારે જીવવા દીધા નથી, મતલબ મારી જ નાખ્યા છે. એટલે મોતને મીઠું કરવાની, હિંમત જોઈએ હરિયા, વિશેષ થવાના અશેષ વિશેષ થવાના વમળો, ભલે હો ભીતર ભરિયા. વિશ્વનો કોઈ પણ વ્યક્તિ શેષમાંથી વિશેષ થાય, અને એ અપેક્ષાઓ દરેકના અંતઃકરણમાં ભરેલી હોય, પણ એ છોડી અને અશેષમાં ઓગળવું એ તો કોઈ મરજીવાનું જ કામ છે. એટલે વિશેષ થવાના વમળો, ભલે હો ભીતર ભરિયા, અશેષમાં ઓગળવાની, અશેષમાં ઓગળવાની, હિંમત જોઈએ હરિયા. અને આ વાત છેલ્લી સાખીમાં પણ કહેવામાં આવી હતી. એમ કહ્યું હતું, શેષથી વિશેષ થવાના પ્રયત્નો હોય છો પૂરા. કારણ કે શરીર છે એ શેષ છે, અને એનાથી વ્યક્તિ વિશેષ થવાના પ્રયત્નો પૂરા કરે છે. શેષથી વિશેષ થવાના પ્રયત્નો હોય છો પૂરા, અશેષ ન ઓળખીએ તો અનેકો ગણાય અધૂરા. મિત્રો સૌને ફરીવાર હરિઓમ, જય ગુરુદેવ, પ્રણામ.